ઇકોનોમી જે રીતે બદલાઈ છે, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે 20 વર્ષ 22 વર્ષ પહેલાં મેં જ્યારે જોબની શરૂઆત કરી ત્યારે 5,000 રૂપિયા સેલેરી હતી. મેં જ્યારે જોબ છોડી ત્યારે 1.5 લાખ રૂપિયા સેલેરી હતી. 5,000માં જે લાઈફસ્ટાઈલ હતી અને એમ થતું હતું ને કે બસ થોડાક બચ્યા. 1.5 લાખે છોડી ત્યારે સિચ્યુએશન તો એવી જ હતી કે થોડાક બચ્યા. ત્યારે ક્રેડિટ કાર્ડવાળી વસ્તુ ઓછી પ્રચલનમાં હતી. પછી ધીમે ધીમે ક્રેડિટ કાર્ડ આવ્યા અને એટલે લાઈફસ્ટાઈલ ઉપર લોકો જે ચેન્જ કરી રહ્યા છે, લોકો પોતાનો ખર્ચો વધારી રહ્યા છે. આ વાતને ઇકોનોમિક્સ તરીકે તમે કેવી રીતે જુઓ છો? હવે આમાં કેવું છે, એ દેશના તંત્ર ઉપર ચાલે. દેશને 3 સેગમેન્ટમાંથી પાસ થવું પડે. પેલું અલ્પવિકસિત, પછી અલ્પવિકસિત એટલે કે તમારે ત્યાં કોઈ સગવડો હોય જ નહીં. ધીમે ધીમે હજુ પાપા પગલી કરો. જેમ કે આઝાદી પછીનું ભારત 1951 થી 65, તમારી પાસે ખાવા પૂરતું અનાજ પણ ના હોય. ત્યારે આપણી પાસે જે તે જમાનામાં 35 કરોડની જનતાને આપી શકેલું અનાજ આપણી પાસે નહોતું ને આપણે PL 480 કલમ અંતર્ગત વિદેશથી અનાજનું આયાત કરતા હતા. ત્યારે કોઈક સમજદાર અર્થશાસ્ત્રીઓએ એવું કીધું, કૃષિ વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ભાઈ આપણી પાસે જમીન છે, આપણી પાસે કુદરતી સૌંદર્ય છે, આપણે આ અનાજની આયાત તો એટલીસ્ટ બંધ કરીએ. અને પછી આપણે ત્યાં હરિયાળી ક્રાંતિ આવી, જે 1965-66માં જે આપ બધું વિચારો છો અને સમજો છો. તો એ આપણો પિરિયડ હતો, એ અલ્પવિકસિતતાનો હતો. ક્યાં સુધી? 1990ના દાયકા સુધી. 90 પછી આપણે ત્યાં આર્થિક ઉદારીકરણના 3 પ્રકલ્પ આવ્યા. LPG તરીકે ઓળખાય, જેને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો એના કારણે થઈને આપણી અર્થતંત્રને બ્રૂમ મળ્યું. એટલે કે આપણે આપણા દેશમાં વ્યાપાર કરતા હતા તો આપણે બીજા દેશમાં વ્યાપાર કરવા પણ ગયા અને બીજા દેશના લોકોને આપણે વ્યાપાર કરવા માટે અહીંયા પ્રોત્સાહિત કર્યા. કે જે નરસિંહા રાવની અને ડૉક્ટર મનમોહનસિંહ સાહેબની પોલિસી જે હતી એમાં આપણને ખૂબ એવું સારું એવું બૂસ્ટર મળ્યું. હવે રહી વાત શું કે તમે એવું કીધું કે ભાઈ 5,000ના 1.5 લાખ રૂપિયા, આપણે ત્યાં જ છીએ, બચતે ત્યાં છે, આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર થોડોક થયો છે. બાકી આપણે એ 5,000 છે એ 1.5 લાખ બરાબર છે, તમારું સીધું સાદું એવી રીતે કહેવાનું. પણ એ મુદ્દો સચોટ છે. કોઈ પણ કન્ટ્રીઝ હોય એ ડેવલપિંગ કરશે ને એટલે એને ફુગાવાનો સામનો કરવો જ પડશે. હવે એ ફુગાવાનો સામનો ક્યાં સુધી કરવો ને એ તમારા દેશના વહીવટતંત્ર ઉપર છે. હું એટલું સ્પષ્ટપણે અત્યારે કહી શકું કે છેલ્લા 10, 12, 15 વર્ષથી જે આપણા દેશની અંદર સેન્ટ્રલ લેવલે જે કંઈ સુશાસન છે કે રાજકીય બાબતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે એ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરે જ છે. એવું નથી. આ જગ્યાએ કોઈ પણ અર્થશાસ્ત્રી પણ પ્રધાનમંત્રી હશે તો એમને આ પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે. આ ક્યાં સુધી હજુ કરવો પડશે? હજુ એ 20-25 વર્ષ સુધી આપણું અર્થતંત્ર આ ફુગાવો, કેટલું કરપ્શન, એ બધી બાબતોને આપણે સામનો કરવાનો છે. એટલે સ્વાભાવિક છે કે પૈસા વધારે છે પણ વસ્તુ ઓછી છે. પણ એક સમય એવો જરૂર આવી જશે ઇન્ડિયાનો 2035-40 પછી કે ભાઈ જે વસ્તુ સ્ટેબલમાં આવી જશે, મૂડીના દર પણ બહુ સ્ટેબલ થઈ જશે, નફાના દર પણ સ્ટેબલ થઈ જશે. એટલે વાત શું છે, કેમ બાળક નાનું હોય પછી યુવાન થાય પછી ગરડું થાય અને ત્યારે એની પાસે બધા અનુભવો હોય ને અનુભવોને આધારે આખી દુનિયા જીવાતી હોય, એવું ભારતનું અર્થતંત્ર હજુ 20-25 વર્ષ પછી એવું આવશે કે આવક, જાવક અને બચત અને મૂડીરોકાણ એ બધું એના સ્ટેબલ લેવલમાં આવશે.